સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો દરેક વ્યક્તિના જીવનની અંદર સુખ અને દુઃખની પરિસ્થિતિ આવે છે, અને આ દુઃખની પરિસ્થિતિમાંથી એ કેમ વહેલા ઉગરે અને કેમ એના જીવનમાંથી દુઃખ દૂર થાય, એના માટેના આપણે ઘણા બધા પ્રકારના પ્રયત્નો વિવિધ પ્રકારના કરીએ છીએ. તો આજે આપણે એવો જ એક પ્રયત્ન એટલે કે સહનશીલતા. આમ તો અત્યારે સહન કરવું કેટલું જરૂરી છે. તો આજે કોઈ પણ એવા સંબંધ નહીં હોય કે જે સંબંધની અંદર સહન કરવાનું ન આવતું હોય. એ ભાઈ બહેનના હોય કે પતિ પત્નીના હોય કે સાસુ વહુના હોય, એ કોઈ એવો એક સંબંધ પણ બાકી નથી કે જ્યાં સહન કરવાનું ન આવતું હોય. તો આજના પ્રવચનની અંદર મુખ્ય આપણા જીવનની અંદર સહન કરવું કેટલું જરૂરી છે. સાથે સાથે આ સહન શક્તિનો જો થોડોક પણ અભાવ હોય ને તો નુકસાન પણ કેટલું થાય છે, સહન શક્તિથી ફાયદો પણ કેટલો થાય છે. અને આજે આપણે એવા ઉદાહરણો સત્પુરુષ શ્રીજી મહારાજ, આપણી ગુણાતીત ગુરુ પરંપરાના, અને નરસિંહ મહેતા અને રામચંદ્ર ભગવાન અને મીરાબાઈના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના જીવનની અંદર પણ આ સહનશીલતાનો ગુણ કેટલો એમને આત્મસાત કરેલો હતો. કારણ કે આપણે પણ મહાન પુરુષો અને જે સંતો છે તો એમના જીવનની અંદર એટલી તો પ્રેરણા લઈ શકીએ કે જો એમના જીવનની અંદર દુઃખો આવ્યા હોય ને એમને સહન કર્યું હોય તો પછી આપણે તો સહન કરવું જ પડે ને. તો વર્તમાન કાળે અત્યારે કોઈ પણ માણસ હોય ને તો સુખી થવા માટે આજે પ્રયત્નો કરે છે. તમે આજે કોઈક બાળક હોય, કિશોર હોય, યુવક હોય કે એક કહેવાય ને કે સામાન્ય કોઈક વૃદ્ધ પણ હોય ને કે જે સાવ નિવૃત્ત થઈ ગયા છે, તો એને પણ સુખી થવા માટેના એ પ્રયત્નો રાત દિવસ માટે કરે છે. અને આપણે ઘણા બધા એના માટે પ્રસાધનો શોધ્યા પણ છે. તમને જો ઉનાળાની અંદર તમારે ઠંડક મેળવવી હોય તો તમે વ્યક્તિ જો અત્યારે જો બરફના ગોળા ખાય, આઈસ્ક્રીમ ખાય અને ઠંડા પીણા ગ્રહણ કરે. શા માટે? જે ગરમી છે, તાપ છે, એ થોડોક સહન કરવા માટે. ઓફિસમાં તે આપણે આ ઉનાળાની અંદર એ પંખા હોય કે એર કન્ડિશન હોય કે એસી હોય કે કુલર હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જો આ બધું તો કેવું છે, બાહ્ય ઠંડક મેળવવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ અને એ પ્રયાસ આપણે સફળ પણ થાય છે. પરંતુ પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન છે અંદરનો. આ અંતરનો તાપ હરવા માટે એકેય પ્રસાધનો રહ્યા ને એ સમર્થ અત્યારે જોવા મળતા નથી. તમે જો આધિ દૈવિક કયો, આધિ ભૌતિક કયો, આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના દુઃખો છે. અમુક દુઃખો કેવા હોય તો એ અમુક પ્રકોપથી હોય, વાવાઝોડું, પૂર, સુનામી, ભૂકંપ. હવે આમાં તમે કંઈ કરી ન શકો. અમુક આધિ ભૌતિક પણ હોય, કેવા કે એક્સિડન્ટ હોય કે તમે કંઈક જતા હોય અને કંઈક ઉપરથી નીચે પડે ને તમારું માથું ફૂટી જાય, પછી કોઈક વ્યક્તિ તમને મારે. આધ્યાત્મિક દુઃખો પણ હોય છે કે જે રીતે તમે સત્સંગની અંદર આવતા હોય તો એ માનસિક રીતે તમે ડિસ્ટર્બ થાવ, કોકનો અભાવ, અવગુણ લો, જેનાથી તમે હેરાન થઈ જાઓ. તો આવા ત્રણ પ્રકારના દુઃખો શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવેલા છે. ત્યારે આ બધા બાહ્ય ઉપચાર આપણે ગમે એટલા કરીએ ને તો આપણે આ અંતરનો જે તાપ રહ્યો એને દૂર કરી શકાય નહીં. એકવાર છે ને વિવેકાનંદ સ્વામી અને રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા. એટલે ત્યાં એક ભાઈ એમની પાસે દોડીને આવે છે પોતાની મનોવ્યથા લઈને, અને પોતાને એક ચિંતા હતી. રામકૃષ્ણ પરમહંસને સૌ પ્રથમ કહી દે છે કે સ્વામીજી, મારા જીવનમાં છે ને ઘણા બધા દુઃખો છે. અહીં દુઃખ મુક્ત થવા માટે તમે મને કંઈક ઉપાય કહો. એટલે
ઉપાય તો રામકૃષ્ણ ભગવાને તરત તે કહી દીધું રામકૃષ્ણ પરમહંસે કે હું કાંઈ જાજુ કાંઈ ભણ્યો નથી, એટલે મને કાંઈ બીજું કાંઈ નથી આવડતું, પણ મને ફક્ત ખાલી કક્કો આવડે છે. અને કક્કામાં એક અક્ષર એવો છે કે જે 3 વાર આવે, અને જે છે સ. હવે આપણે જ્યારે કક્કાનો અભ્યાસ કરતા હોય ને ત્યારે સ 3 પ્રકારના હોય છે, શ, શ અને સ. આવી રીતે 3 પ્રકારના સ હોય છે ને એના લીધે હું છે ને આનંદ તું રહેશે તારા જીવનની અંદર, અને આનંદમાં રહેવાનો આ રાજમાર્ગ છે. એટલે ઓલો પેલો ભાઈ મનમાં વિચાર કરવા લાગ્યો કે આ 3 સ વળી દુઃખમાં કઈ રીતે મુક્તિ આપી શકે અને મને કઈ રીતે આનંદમાં લાવી શકે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે સ્પષ્ટતા કરતા કીધું કે 3 સ એટલે સહન કરવું, સહન કરો, સહન કરવું. આ જ સુખી થવાનો ઉપાય છે. જો તું આને અપનાવીશ ને તો જીવનમાં તને જે પણ દુઃખ આવે ને આ દુઃખ માત્રની અંદર તારા ટળી જશે, અને તું સુખેથી આનંદથી ભગવાનનું ભજન કરીશ ને તારું કાર્ય પણ તું કરી શકીશ. અને જો ખરેખર દુનિયાના આપણે મહાન પુરુષોના જીવનની અંદર જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સહન શક્તિ રહીને એમને એ અપનાવી છે આ ગુણ, અને એમની અનિવાર્ય વાર્યતા પણ છે. તમે જો અબ્રાહમ લિંકન કયો કે પછી એ માઇકલ જેક્સન હોય કે તમે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે ધીરુભાઈ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, એ દરેકના જીવનની અંદર તમે એક જોયું હશે કે સહન શક્તિ એમનામાં વિશેષ ગુણ, જબરો ગુણ હશે. યોગીજી મહારાજ પણ કહેતા ને કે સહનશીલતા રહી ને તો જબરો ગુણ છે, અને આપણે શીખવાનો છે. યોગી ગીતાની અંદર આપણે ઘણી વખત વાંચતા હોઈએ છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર તે આ સહન કરવું ખૂબ જરૂરી છે. જો અત્યારે યાદ રાખવું કે હજી આ કળયુગ છે, આ કળયુગની અંદર છે ને હજી તો ઘોડિયાની અંદર ઝૂલે છે કળયુગ. હજી સાચો કળયુગ શરૂ નથી થયો, તો છતાં પણ અત્યારે આપણને કેવા કેવા તમે દાખલાઓ દ્રષ્ટાંતો તમે જોવો ને તો ખ્યાલ આવે કે અત્યારે કેવો કળયુગ ભયંકર આવ્યો છે. પણ આ તો હજી શરૂઆતની અંદર સ્ટેપમાં છે. જો અત્યારથી આપણે આવું બી જતા હશું તો ખરેખર થોડુંક આપણે આપણા જીવનની અંદર થોડુંક તપાસ કરવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે કે હું જે નક્કી કરું છું એમ બધુંય થવાનું નથી. આજે દરેક વ્યક્તિ છે ને એ પોતાની જાતને પોતે રાજા સમાન માને છે, એ કોઈનું માનવા માટે તૈયાર નથી. એટલે યાદ રાખવું કે આપણા જીવનની અંદર એ જો અભાવ હોય ને તો ઘણા બધા પ્રકારના દુઃખી થવાનો વારો આવે છે. એટલે જેટલા તમે અભાવ ઓછા કરશો ને એટલા દુઃખો ઓછા થશે. અને ખરેખર આ સહન શક્તિ રહ્યો ને એના અભાવે ઘણા બધા નુકસાનો પણ થતા જોવા મળે છે, અને આ નુકસાનો આપણે પણ અનુભવ્યા હશે. ઇતિહાસ સાક્ષી છે કે છેલ્લા 100 વર્ષમાં જેટલા સંશોધનો થયા છે ને એટલા પૂર્વે ક્યારેય થયા નથી. છેલ્લા 30-40 વર્ષની અંદર 1980 પછીના જે સંશોધનો તમે જોવો તો કેવા હાઈ ફાઈ ટેકનોલોજીના સંશોધનો થયા છે. પાછો એક ક્ષેત્રની અંદર નહીં, કૃષિ ક્ષેત્ર હોય તો સુધારેલા બિયારણો હોય કે પછી રાસાયણિક ખાતરોની અંદર હોય નવીનતા, પાકોની અંદર નવીનતા, એના સંસાધનો જે યંત્રોની અંદર નવીનતા. આ કૃષિ ક્ષેત્રની વાત તો જવા દો, ટેકનોલોજીકલ ક્ષેત્રની અંદર તો વિચાર કરો કે ઇન્ટરનેટનું લઈએ તો આપણને અત્યાર સુધી એવો પ્રશ્ન હતો, અને અત્યારે કે આપણે ગમે ત્યારે જંગલની અંદર જઈએ કે પછી કાંઈક એવા અંતરિયાળ ગામની અંદર જઈએ ત્યારે નેટવર્ક ન આવે. ફોન આપણી પાસે હોય, સિમ કાર્ડ પણ હોય, પણ ફોનમાં કોઈ વાત ન કરી શકો, તમે કાંઈ જોઈ ન શકો. પરંતુ ટેસ્લા કંપની જે આમ તો સ્ટારલિંક તમે કહો છો, આ ઇન્ટરનેટનું એમને ટેસ્લા એલન મસ્કે બનાવેલું સ્ટારલિંક છે. જેમ અત્યારે જીઓ આપણે નેટવર્ક ક્ષેત્રની અંદર કાર્ય કરે છે, એરટેલ ને વીઆઈ ને એ બધું, એવી જ રીતે તો એને એક રકાબી જેવો આકારનું બનાવ્યું છે એનું ડિવાઇસ એવું. હવે આ ડિવાઇસને તમે ગમે તે જંગલના ગમે ખૂણે લઈ જવાની છૂટ, તમારું એમાં નેટ પકડાય ને પકડાય, ગમે એવો વિસ્તારમાં તમે ન લઈ જાઓ. અને આ ભારતની અંદર એ શરૂ પણ થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયની અંદર. સીધું કનેક્શન ક્યાં હોય? એ ગ્રહો સાથે, એ સ્ટારલિંક એની કંપની સાથે. તો જો આવી રીતે છે ને આપણના જીવનની અંદર આટલી ટેકનોલોજીકલ ક્ષેત્રે અને આટલો બધો હાઈફાઈ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ખાણીપીણીમાં તમે જુઓ, પહેલાં તો જે રોટલો કોઈકને ખવડાવે ને તો શું હોય? લાપસી હોય, લાડવા હોય, દાળ હોય, પૂરું થઈ ગયું. રોટલામાં બસ એ જ તે. પણ અત્યારે નવીનતા કેટલી બધી ખોરાકમાં આવી ગઈ છે. અરે એક ચોખાના લોટમાંથી તો 100થી કરતા વધુ વસ્તુ અત્યારે બનાવે છે લોકો.
ઢોસા તો એક પ્રકારના ઢોસા નહીં, આપણે અત્યાર સુધી 15-20 વર્ષ પહેલા તો એક જ ઢોસા હોય કે આલુ એટલે કે બટેટાના, પણ અત્યારે તમે જુઓ બધી વસ્તુઓ, પાણીપુરી તો સામાન્ય આપણને એમ લાગે ચણા હોય અને શું હોય બીજું બટેટાનું હોય, ચૂંદો હોય, પણ પાણીપુરીમાં તમે નવીનતા જુઓ, કેટલા પ્રકારની વેરાયટી ઓફ પાણીપુરી છે. એમ દરેક ખોરાકની અંદર, ફૂડની અંદર આપણે આગળ વધ્યા છીએ. આપણે કારની અંદર, ઓટો મોબાઈલ સેક્ટરની અંદર એટલા આગળ વધેલા છે. અત્યારે તે તમે ભારતની અંદર તે અમુક મોટા મેટ્રો સિટીની અંદર આ કાર્યરત છે કે તમારે એ લોકેશન નાખી દેવાનું, કાર એની રીતના ઓટોમેટિક ચાલે, સાઈડ લાઇટ કરે, ઊભી બ્રેક મારે, પછી પાર્કિંગ એ જાતે કરી નાખે. તો કેટલી આપણે પ્રગતિ કરી છે. આ તો ખાલી મેં તમને 2-3 ઉદાહરણો આપ્યા કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પૂર્વે જેટલા સંશોધનો નથી થયા ને એટલા એના કરતા કેટલાય ગણા સંશોધનો છેલ્લા 100 વર્ષની અંદર થઈ ગયા છે, ને એમાં 40 વર્ષમાં તો સૌથી વધુ. તો જો આપણી બુદ્ધિ બળે છે ને દરેક ક્ષેત્રની અંદર આપણે પ્રગતિ કરી છે, પરંતુ એક હકીકત એ પણ છે કે માણસની જે સહન શક્તિ રહી ને એમાં પાછો નોંધપાત્ર ઘટાડો પણ થઈ ગયો છે. એમાં આપણે કોઈ પણ પ્રકારે એમાં વિકાસ કર્યો નથી. એક નાની બાબતની અંદર છે ને વ્યક્તિ આજે દુઃખી થતો જોવા મળે છે, અને દુઃખી થાય પછી શું, એની સ્થિરતા ગુમાવી નાખે. પછી પોતાનું ધાર્યું ન થાય એટલે ગુસ્સો કરે, મારામારી કરે, પછી એમાં સંતોષ ન થાય ને તો સામે હત્યા કરે, અને પોતે એવું કાંઈ સમર્થ કરવાનું હોય ને તો પોતે ડિપ્રેશનમાં, માનસિક તણાવની અંદર આવી જાય. અત્યારે શબ્દ તમે એન્ઝાયટી જુઓ, માનસિક રીતે અસંતુલન જીવન થઈ જાય એનું, અને ક્યારેક તો મૂંઝાઈને પોતે આત્મહત્યા પણ કરી લે છે. તો ખરેખર અત્યારની સ્થિતિ રહીને એ સહન શક્તિની અંદર આપણે બહુ વિચારવા જેવું છે. થોડુંક સમજીએ તો ખ્યાલ આવે કે સહન શક્તિ એ જબરો ગુણ એમનામ નથી કહ્યો યોગીજી મહારાજે, એ આપણે પાલન કરવાનું છે. રાજકોટનો તે કિશોરની વાત કરીએ તો પોતે ભણવામાં ખૂબ હોશિયાર, અને પરંતુ જે દિવસથી એના હાથની અંદર મોબાઈલ આવ્યો ને એટલે ત્યારથી એની અભ્યાસમાં પડતી થઈ ગઈ. જો અત્યારે આપણને આધુનિક સમયની અંદર એક વાત ધ્યાનમાં રાખવી કે આપણે ગમે એટલા હોશિયાર હશું, એ તો આપણે આજથી 20, 30, 40 વર્ષ પૂર્વે શિક્ષણ લીધેલું છે, એટલે એના પ્રતાપે તમે અત્યારે સારી એવી કમાણી કરી રહ્યા છો અને તમે વેલ સેટેડ પણ છો. પરંતુ ખરેખર યાદ રાખજો કે અત્યારે જો તમે તમારા બાળકને આ મોબાઈલથી દૂર નહીં લઈ જાઓ તો યાદ રાખજો રોવાનો વારો આવશે. જાતી જિંદગીએ પણ તમને પસ્તાવાનો વારો આવશે, કારણ કે કોઈ પણ પ્રકારની કારકિર્દી તમારો બાળક નહીં ઘડી શકે આ મોબાઈલના લીધે. કારણ કે દરેક પ્રકારનું એની અંદર મનોરંજન જ છે. હા, સારું જો શીખતો હશે તો મોબાઈલથી એવો કહેવાય ને કે વરદાન બીજું કાંઈ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન એક પૂછવામાં આવ્યો કે આ મોબાઈલ રહ્યો એ વરદાન છે કે અભિશાપ છે? ત્યારે મહંત સ્વામી મહારાજે પણ આવા જ જવાબ આપ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજે પણ એ જ જવાબ આપ્યો, જો વિવેકથી વાપરે ને તો વરદાન છે, પણ વિવેક ચૂકે ને તો અભિશાપ છે. તો ખરેખર છે ને આપણે વિવેક ન ચૂકાય એ માટે શું જરૂરી છે? એ માટે જરૂરી છે પહેલા આપણે એને સમજાવીએ કે આમાંથી આ બધી બાબતો શીખવા જેવી છે. બીજું, જો મનોરંજનના લીધે થશે શું, એનું દરેકનું એ ધ્યાન રહ્યું ને એને મોબાઈલમાં જ રહેશે. ભણવું એને નહીં ગમે, સારા એવા વિચારો એને પ્રાપ્ત નહીં થાય. તો અહીંયા તે આ કિશોરની આ જ હાલત થઈ. મોબાઈલના લીધે આખા દિવસમાં એ બધું દિવસ રાત મોબાઈલ પાછળ ગેમ રમે, પછી ભવિષ્યની કાંઈ એને ચિંતા જ નહીં હવે તો. પણ એના પિતાને છે ને એને ભવિષ્યની ચિંતા થતી હતી, એટલે એકવાર છે ને પિતાએ મોબાઈલ બંધ કરી, ભણવામાં ધ્યાન આપવા માટે ટકોર કરી. બસ આટલી જ વાત, અને એ કિશોરે શું કર્યું? આત્મહત્યા કરી. વિચાર કરો કે જેની ઉંમર 12 થી 16 વર્ષની અંદર છે ને એને એક મોબાઈલ લઈ લીધો, અને એના લીધે શું થયું? અત્યારે પણ આવા જ બાળકો તમે જોતા હશો, નાના બાળકોથી ટેવ પડી જાય, એને તમે મોબાઈલ દો જમશે, નગર જમશે જ નહીં. એક બાજુ મોબાઈલમાં એ જે તે પ્રકારના કાર્ટૂન કે ગેમ એ શરૂ હોય, અને તો જ જમે, નકર એ ભાઈ જમે નહીં. અત્યારે જો માતા પિતાને પણ મુક્તિ મેળવીશ કે આને સાચવવા ન પડે, મોબાઈલ ફોન પકડાવી દે, સામુકનો એક મોબાઈલ ફોન નવો લઈ નાખે, એમાં રિચાર્જ કરાવી નાખે, અને ઘરે વાઈફાઈ મૂકી દે, આખો દી છોકરા નેટ ઘૂમડે. તો આના લીધે થશે શું? ભવિષ્યની અંદર આવા પ્રશ્નો આવવાના છે. અત્યારે તો આ બધું શરૂ જ થઈ ગયું. થોડાક મહિના પહેલાં તે એક બોટાદની આજુબાજુ એક પ્રસંગ બન્યો હતો કે હવે એના માતા પિતાએ મોબાઈલ, હવે કામ ધંધે જવાનું હોય તો સ્વાભાવિક છે કે મોબાઈલ પાછો તો લે ને તો લીધો. હવે આ બાળક ખાલી 11 વર્ષનો, 5મું 6ઠું ધોરણ ભણતો,
તો થયું કેવું, મોબાઈલ લઈ લીધો એટલે ત્યારે ન ગમ્યું, પણ પરણે લઈને, કારણ કે કામ ધંધે મોબાઈલની જરૂર એમને પડે જ તે અરે તો આ તો માતા પિતા વહી ગયા, તો ઘરે આ છોકરાએ પોતે આત્મહત્યા કરીને મરી ગયો. તો જો આ સહન શક્તિનો અભાવ, એ આ સહનશીલતા હોય ને તો વાંધો ન આવે, પણ આ સહનશીલતા નથી હોતી ને તો એના લીધે આવા પ્રશ્નો થતા જોવા મળે છે. ગુજરાતની કાંઈ વાસ્તવિક હકીકત નથી, ભારતને આખા વિશ્વની હકીકત છે. આ ભારતમાં તમે દર વર્ષે જો આશરે 2.25 લાખ લોકો આત્મહત્યા કરે છે. દર 40 સેકન્ડ એક વ્યક્તિ આત્મવિલોપન કરે છે. વિચાર કરો કે દર વર્ષે આ આંકડા પાછા વધતા જ જોવા મળે છે. એટલે આપણી સહન શક્તિ રહીને નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે જ છે. કાંઈક કોઈકને થોડુંક કહી દીધું હોય અને એનો ખોટું લાગી જાય, તો આ સહનશીલતાના અભાવે છે ને આવા નુકસાનો થતા જોવા મળે છે. આજે સમાજમાં તમે જુઓ, છૂટાછેડાના તે કિસ્સાઓ કેટલા બધા સામે આવે છે. હવે જે માણસે લાખ કરોડો રૂપિયા કેના માટે એને વેડફા છે, બગાડ્યા છે, કે લગ્ન માટે, પરંતુ એ જ લગ્ન સંબંધોની છે ને જાળવણી, એનું આયોજન કરી શકતો નથી. એ શેના અભાવે? સહન શક્તિના અભાવે. આજે ઘણા બધા કુટુંબો તૂટ્યા છે, વિચ્છેદ પામ્યા છે. એનું કારણ છે આ સહનશીલતાનો અભાવ. સુરતમાં તે એક યુવાન અને યુવતીએ છે ને પ્રેમ લગ્ન કર્યા, એટલે દીકરાના માતા પિતા છે ને વહુને ઘરમાં રાખવા સંમત થયા, પરંતુ હજુ તો માંડ 4 દિવસ પૂરા થયા ને ત્યાં જ તે વહુએ છૂટાછેડા લેવાનો નિર્ણય કરી નાખ્યો. કારણ શું હતું? કારણ એમ હતું કે આગળના દિવસે રાત્રે જમવાની અંદર દાળ શાકમાં થોડુંક મીઠું આ વહુએ ઓછું નાખેલું હતું. સાસુએ પહેલો જ કોળિયો મોંમાં મૂક્યો ને મોઢું બગાડ્યું અને શબ્દો વાપર્યા કે તારી માએ તને રસોઈ બનાવતા શીખવાડ્યું નથી. અને એક આ ચપટી મીઠા માટે છે ને સાસુ વહુ વચ્ચે બોલાચાલી થઈ. દીકરાએ તો બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ માતાને લાગ્યું કે આ દીકરાનો તો મારો આ વહુનો પક્ષ લેશે, એટલે વહુ ઘેલો છે. તો સામે એની પત્ની હતી ને એને એમ લાગ્યું કે આ તો માતાનો પક્ષ લેશે, આ તો માવડીઓ છે, હવે કરે તો કરે શું પુરુષ. પણ છતાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં એ સમજ્યા નહીં. છેલ્લે તો એવો નિર્ણય માંગણી કરી એની વહુએ કે અમારે છૂટું થઈ જવું છે, અહીંયા રહેવું નથી બીજી જગ્યાએ. પરંતુ એ માંગણી કાંઈ એનો પતિ સંતોષી ન શક્યો. છેલ્લે એ જ ડિસિઝન ઉપર આવ્યા કે હવે તો આપણે ભેગું રહેવું નથી, છૂટાછેડા કરી નાખવા. કારણ શું હતું? સહન શક્તિનો અભાવ. તો આવા અભાવ, આ સહન શક્તિના અભાવના લીધે એક સુખી પરિવાર એક આ રીતે થઈ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ લવિયા દરજીનું ઉદાહરણ આપણને ખ્યાલ છે કે એક રીંગણાનું શાક ન બનાવી દીધું અને એના લીધે શું કર્યું? એ સામેવાળ સહન ન કર્યું, તો એ સાંગા પટેલના કૂવામાં જઈને એ પડીને મરી ગઈ. તો ઘણી વખત છે ને આવું જ તે આપણા જીવનની અંદર પણ બને છે. કેટલીક વાર તો છે ને માતા પિતા એ સંતાનોને અવળી પ્રેરણા પાછા આપે છે. હકીકતની અંદર માતા પિતાની એક પવિત્ર એક ફરજ એ હોય કે સકારાત્મક એક વાતાવરણ ઊભું કરવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય ને, દુઃખોની અંદર પણ સ્થિરતા કઈ રીતે રહે, સામે વધે નહીં કોઈ પ્રશ્ન, એની એક સમજણ એ માતા પિતાનામાં હોવી પડે. પણ આ તો કૂવામાં હોય તો હવાડામાં આવે ને. પણ અહીંયા તો આપણે અત્યારના આધુનિક સમયની અંદર તો આ જ પ્રશ્ન છે કે સાચી સલાહ પણ કોઈક આપતું નથી. અમુક પ્રેરણા કેવી આપે માતા પોતાના પુત્રીને કે બહુ છે ને પોચા નહીં રહેવાનું, જેવા સાથે તેવા, ફોફાડો તો મારવો જ પડે. હવે આવી રીતના જો આવા એકડા ઘૂંટાવતા હોય ઝેરના, તો ખરેખર તો છે ને એની દીકરી હોય ને એ જ આ જ રીતે ત્યાં ઓકે. અને એનાથી પ્રશ્નો સંબંધો રહ્યા ને ટકતા પણ નથી. અને એનું કારણ એકાંત છે, પ્રેરણા નથી સારી. પણ જો આપણે રામાયણ વાંચતા હોય ને રામાયણના પ્રસંગો ખ્યાલ હોય તો આપણને ખબર પડે કે રામચરિત માનસની અંદર જ તે તુલસીદાસજી નોંધે છે કે જ્યારે સીતાજીના લગ્ન ભગવાન રામચંદ્ર સાથે થયા ને ત્યારે વિદાય વેળાએ સીતાજીના માતુશ્રી હતા સુનૈના. હવે એમના દીકરીને અંતિમ શિખામણ આપતા એટલું જ કીધું સીતાજીને કે તું સદા પોતાના પતિને પ્રિય થજે અને સાસુ સસરા અને ગુરુની સેવા કરજે. પતિની જો ઈચ્છા પ્રમાણેની આજ્ઞાનું તું પાલન કરજે અને એ કે ને એવી રીતે તું વર્તજે. અને સીતાજીએ જ્યારે જનકપુરીથી વિદાય લીધી ને ત્યારથી એ કષ્ટોની કાંટાળી કેડી ઉપર જ ચાલવાનું હતું એમને. એ આજીવન એમને સહન કર્યું છે, પરંતુ એ જનકપુરી પાછા જવાનો એમને સંકલ્પ માત્ર નહોતો થયો. એનું કારણ શું હતું? એનું કારણ હતું કે એની માતાએ એની સાચી શિખામણ આપી હતી.
અને એ માતા પિતાના ઉચ્ચ આદર્શોથી જ તે નાનપણથી જ સહન શક્તિતા બીજા એ સીતાજીના જીવનમાં આપણે તમે વાવ્યા, તો આ જો બીજ વાવ્યા તો એનાથી શું થયું? સીતાજી એક આદર્શ પત્ની બન્યા. અને ખરેખર આપણને એમની વાત કરવી છે એનું કારણ એક આ જ છે કે એમની માતા પિતાએ એવા સારા સંસ્કારો આપ્યા, એવી સારી પ્રેરણા આપી. તો એમ આપણે પણ આપણી દીકરીને કે પુત્રોને એવી સારી પ્રેરણા આપવી જોઈએ કે જેનાથી એનું જીવન પણ આમ આગળ વધે અને બીજાના પણ જીવન સારા કરી શકે. આધ્યાત્મિક માર્ગે પણ આપણે સહન શક્તિનો અભાવ છે ને કેટલીક વાર આપણને જે આ પ્રાપ્તિ થઈ છે, ઘણી વખત તો આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ સત્પુરુષ સામે દ્રષ્ટિ કરીને, ભગવાન સ્વામિનારાયણ, આપણા શાસ્ત્રો, મંદિરો, સંતો, આ બધાને આપણને એક અસ્મિતા છે, ગર્વ છે. પણ ખરેખર આ સત્સંગ ગુમાવવાનો પણ વારો આવે છે. શ્રીજી મહારાજ તે વચનામૃત ગરડા અંત્યના 21માં કીધું કે કોઈક હરિભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય, ત્યારે મીણે પાયેલ દોરો જેમ ઉનાળામાં ઢીલો પડી જાય, તેમ તે પણ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. તો જો સત્સંગમાંથી પાછા હટવાનું કારણ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ખાલી થોડાક શબ્દોની અંદર વર્ણવે છે. એકાંતિક ધર્મ આપણે દરેકે સિદ્ધ કરવો છે. એમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ ચાર આપણામાં મુખ્ય હોવા પડે તો એકાંતિક ધર્મ સિદ્ધ થાય. તો અહીંયા મહારાજે શું કીધું કે પડાય નહીં ને, સહન ન થાય ને, આંકડા થોડાક પડે તો એના લીધે શું થશે? જેમ મીણનું ઉદાહરણ આપ્યું, ઉનાળાની અંદર મીણ હોય તો એનો દોરો ઓગળે, એવી જ રીતે આપણે સત્સંગની અંદર ભલે વર્ષોથી હોય પણ જો આંકડા લાગતા હોય ને તો એક સમય એવો આવડે કે આપણે સત્સંગની અંદર રહીએ નહીં. અને ઘણા બધા એવા ઉદાહરણો આપણને જોવા, દ્રષ્ટાંતો મળે છે કે જો ભગવાનમાં દ્રઢ વિશ્વાસ ને નિષ્ઠા ન હોય ને તો એ સત્સંગ ક્યાં વહી જાય છે ખબર પણ પડતી નથી. ગોરખવાળાના તે હરખા પટેલ, હવે ચોમાસાનો સમય હતો એટલે સ્વાભાવિક છે કે વરસાદ આવે અને વરસાદના લીધે જે સ્થાનમાં કથા વાર્તા થતી હોય એમાં તો પગ તમારે ધોઈને જ આવવું પડે ને, આ નિયમ છે. એટલે ત્યાં ચોમાસામાં તે ગારાવાળા પગ છે ને સોતા મંદિરની અંદર આવે છે. હવે ગુણાતીતાનંદ સ્વામી તો કથા વાર્તા કરતા હોય છે એટલે એમને જોયું કે આ હરખા પટેલ તો પગ તો બગડેલા છે, એટલે આ બધો તો બગડશે, આ બધું આસન ને એવું બધું. એટલે એમને છે ને વિવેકથી એટલું જ કીધું કે પટેલ ઓટલે પાણી ભરેલ ડોલ છે અને ત્યાં તેમ પગ ધોઈને આવો ને. એટલે હવે આટલા શબ્દો કીધા ને એટલે એમને સહન ન થયા, તો એ પગ ધોવા ગયા અને આજ સુધી છે ને પગ ધોઈને પાછા આવ્યા નથી. હવે ખોટ કોને? ગુણાતીતાનંદ સ્વામીને ખોટ કે હરખા પટેલને ખોટ? તો ખરેખર તો એ મુમુક્ષુને જ ખોટ જાય. સત્પુરુષને કોઈ પણ પ્રકારે ખોટ જતી નથી. મચ્છિયાના ફઈબાઈ તે શ્રીજી મહારાજ 33 વખત તેમની ઘરે પધરામણી કરી, ઘણા બધા સમય ઉત્સવોની અંદર પણ એમને પ્રસાદીના એ ઘર કરેલા હતા, પણ છતાં પણ એ હઠ ન મૂકી તો એના લીધે શ્રીજી મહારાજ એમનાથી પોતે રિહાઈ જાય અને બીજી વખત ન આવવાનો નિર્ણય કરી નાખે, સંકલ્પ કરી નાખે. કેમ? કારણ કે એ મચ્છિયાના ફૈબા એનો સ્વભાવ ન મૂક્યો. એમ જો આપણે આ સહન કરવું એ ફરજિયાત જ છે, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી. આપણે સુખી થવું હોય ને તો સહન કરવું પડશે. આપણા જીવનમાં તે ઘણી વખત પરિસ્થિતિ એવી બને છે અને આપણે મંદિરે જઈએ જ્યારે આપણે સત્સંગ સભાની અંદર એટલે કે રવિ સભા, પરાસભાની અંદર જતા હોઈએ ત્યારે અમુક વાર છે ને મંદિરે વાહન લઈને આપણે જાવી એટલે પાર્કિંગ વિભાગના જે સ્વયંસેવક નીમવામાં આવ્યા હોય એ તમને એમ કે વાહન તમે વ્યવસ્થિત પાર્ક કરો, એટલે આવી સૂચના આપે ને એટલે આપણે ધ્યાનમાં ન લેવી. ફરી વખત એ સૂચના આપે ને એટલે સહન ન કરવી અને શું કરીએ? દાદાગીરી કરીએ. અને દાદાગીરીમાં શબ્દો કેવા હોય, તું મને ઓળખે છો, હું કોણ છું, હું કેટલા વર્ષથી સત્સંગી છું, ઘડી કેમ અમને ફોન કરું. હવે સામેવાળો વ્યક્તિ પગારદાર નથી, સ્વયંસેવક છે, પોતાની સેવા પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક પોતે નિભાવે છે કે મારે કામ શું છે, મારી સેવા શું છે કે વ્યવસ્થિત જે ગાડીઓ આવે એનું પાર્કિંગ વ્યવસ્થિત કરાવવું. હવે એની સેવામાં તમે દખલગીરી કરો અને દાદાગીરી અમુક કરે છે. કોઈક સભા વ્યવસ્થામાં તે સ્વયંસેવકો પાછળ બેસવા સૂચના આપે ને તો સહન નથી થતું. એક મોટા શહેરની અંદર આવું જ કંઈક બન્યું હતું કે એકવાર છે ને સભામાં એક ભાઈ મોડેથી આવ્યા ને પહેલી લાઈનની અંદર બેસી ગયા, એટલે સ્વયંસેવક એમની વ્યવસ્થા પ્રમાણે એમને હાથ જોડીને કહ્યું કે અહીંયા નહીં, પાછળ બેસવાનું છે. એટલે એમની સાથે ઝઘડો કર્યો
અને એમના ઘરે પછી સંતો ગયા અને માન પરિસ્થિતિ છે ને એમને ઠારી. તો જો આપણે અહીંયા અહમ આવે, સહન નથી કરી શકતા ને તો આપણો ઈગો અને અહંકારના લીધે જ તે આ બધા પ્રકારના પ્રશ્નો આપણા જીવનની અંદર આવે છે. કેટલીક વાર તો છે ને નાના મોટા રોગ આવે, આર્થિક મુશ્કેલીઓ આવે, તો આમ વ્યક્તિ છે ને થોડોક નાસીપાસ થઈ જાય કે હું આટલા વર્ષથી હું સત્સંગ કરું છું અને મને જ આવું દુઃખ ભગવાન કેમ આપે છે. દુનિયામાં કદાચ કેટલા 2 નંબરના ધંધા કરીને લોકો કેવી મજા કરે છે, હું ભક્તિ કરું છું, સત્સંગ કરું છું, તો એ મારા જ જીવનની અંદર આટલું બધું દુઃખ. આવા વિચારથી છે ને વ્યક્તિ પછી સત્સંગ સભામાં તે ધીમે ધીમે આવતો બંધ થઈ જાય છે. પછી તો એ નિત્ય પૂજાને તો તિલાંજલિ આપી જ દેશે, કારણ કે સહન નથી કરી શકતો. તો અહીંયા તો જો આપણે કરતા હરતાપણાની સમજણ હોય, એ આત્મવિચારની સમજણ હોય, પ્રાપ્તિનો વિચાર હોય, સાંખ્ય વિચાર હોય, આ બધાય રાજીપાનો વિચાર હોય. આવા વિચારો સાથે આપણે જીવન જો આપણે સમય પસાર કરીએ ને તો ખરેખર આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીએ. અને જો દરેકના જીવનની અંદર છે ને મુશ્કેલીઓ આવી છે, પ્રશ્નો આવ્યા છે, એ તમે રામ ભગવાનની વાત કરો ને તો હવે જેનો રાજ્યાભિષેક નક્કી થઈ ગયો છે બીજા દિવસે, પણ છતાં પણ એમના બીજા દિવસે ક્યાં જવાનું થયું? તો 14 વર્ષના વનવાસમાં જવાનું નક્કી થયું. અને 14 વર્ષના વનવાસની અંદર શું બધા પ્રકારની સગવડતા હતી? કોઈ પણ પ્રકારે સગવડતા નહોતી. છતાં પણ રામ ભગવાને સહન કર્યું છે ને. અરે રામ લંકાનું દહન કર્યું, એ રાવણને એમને મારી નાખ્યો, પાછા આવ્યા, પણ તોય ત્યાં અહીંયા અયોધ્યામાં શાંતિ હતી. ત્યાં પણ એમના વિશે કેવી વાતો થઈ, છતાં પણ રામ ભગવાને સહન કર્યું છે ને. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં તમે જુઓ, જેલમાં સગા જે મા બાપ છે એમની સાથે રહેવાનું, બાળપણ બીજા ફાંએ વિતાવ્યું એમને. એટલું જ નહીં, ત્યાં પણ શાંતિ નહીં. મામા કંસ એક પછી એક બધાને મોકલતા હતા રાક્ષસોને મારવા માટે. ત્યાંથી પછી ગયા મથુરા, તો મથુરાએ શાંતિ નહીં, મથુરાએ તે યુદ્ધ કર્યું. મથુરાથી આવ્યો કોલ, કોનો આવ્યો? પાંડવોનો, યુધિષ્ઠિરનો, કે તમે અહીંયા આવો, અહીંયા હસ્તિનાપુરની અંદર કૌરવ અને પાંડવો ઝઘડે છે, અંદરો અંદર સમાધાન કરવા માટે આવો. તો ત્યાંય જાય છે, ત્યાંય તે સહન બધું કરે છે, છેલ્લે સુધી સહન સહન ને સહન. એમ જો ભગવાનના જીવનમાં તે સહન કરવાનું આટલું બધું હોય તો આપણે તો સામાન્ય જીવ સેવી, તો આપણા જીવનમાં પણ સહન કરવું જ પડશે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા જોવો ને તો શાસ્ત્રીજી મહારાજ 5 સંતો હતા. આમ છાશ લેવા માટે છે ને લાઠીદળ જવું પડતું, ચાલીને સાળંગપુરથી લાઠીદળ, સમઢિયાળા જોડી માગવા માન આવે. અરે યોગીજી મહારાજની પરિસ્થિતિ તમે, યોગીજી મહારાજે આમ ઘાસલેટના ઓલી જે આવે ને કેરોસીનના ડબ્બા, એમાં ખીચડી રાંધતા હતા. તેલની કોઈક શીશી એમને દઈ ગયા તો મહિને સુધી એમનામ જ રહી. કેમ? શાક હોય તો વઘાર થાય ને. વિચાર કરો કે આવી પરિસ્થિતિ છતાં એમને સહન કર્યું. નરસિંહ મહેતાના જીવનમાં તમે જુઓ, કેવા ભગવાનના અનન્ય ભક્ત હતા, છતાં પણ એમને છેલ્લે સુધી સહન કર્યું. મીરાબાઈના જીવનની અંદર જુઓ, શ્રી કૃષ્ણ ભગવાનની સાથેની અનન્ય ભક્તિ હતી, નિષ્ઠા હતી, વિશ્વાસ હતો, છતાં પણ એમને સહન કર્યું. ઝેરનો પ્યાલો એમને પીવરાવ્યો, પી ગયા, અમૃત જાણીને પી ગયા. તો જો સહન તો દરેકે કર્યું છે તો આપણે પણ સહન કરવું જ પડશે. જો શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષ સામે આપણે થોડીક દ્રષ્ટિ રાખીએ ને તો આપણને ખ્યાલ આવે. કારણ કે શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષના જીવનમાં પણ પ્રશ્નો ઘણા બધા જોવા મળે છે. અપમાનય થયા છે, શરીરમાં રોગો આવ્યા છે, નિષ્ફળતાઓ મળી છે, પણ ક્યારેય હતાશ નથી થયા. એમણે સહન જ કર્યું છે ને ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો છે. અને એ ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો ભગવાન સામે દ્રષ્ટિ કરીને પરિસ્થિતિમાં પણ એવો સ્થિર રહ્યા છે. આ એમની એક મુખ્ય વિશેષતા હતી. શ્રીજી મહારાજનો જ આપણે એક પ્રસંગ જોઈએ કે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે વન વિચરણ કરતા હતા, એટલે ગિરનાર ઉતરીને છે ને ગોધાવાવ પાસે એક ધર્મદાસની જગ્યા હતી, ત્યાં છે ને સદાવ્રત ચાલતું હતું. એટલે નીલકંઠ વર્ણીએ નક્કી કર્યું કે અહીંયા આપણે જમીએ. એટલે સદાવ્રતમાં જમવા બેઠા ને ત્યાં જ એક અસુરી બુદ્ધિ વાળો વેરગી આવ્યો, નીલકંઠ વર્ણી ત્યાંથી ઉભા કરે છે. નીલકંઠ વર્ણી ઉભા થઈને બીજી જગ્યાએ જાય છે, તો ઓલો વેરગી ત્યાંય આવે છે, તો ત્યાંથી નહીં ઉભા થઈને બીજી જગ્યાએ બેહરાવે છે, તો ત્યાં બેસે. આવી રીતે એ વૈરાગીએ છે ને 7 જગ્યાએ નીલકંઠ વર્ણીને ફેરવ્યા, પણ જમવા દીધા નહીં. છતાં પણ નીલકંઠ વર્ણી શાંત. જો આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે જો ભગવાનને સહન કરતા હોય તો આપણે તો આપણા જીવનની અંદર સહન કરવું જ પડશે ને. કેટલીક વાર આપણને મનમાં શું વિચાર આવે, અને આ વિચારના લીધે જ તે વ્યક્તિ હેરાન થતો જોવા મળે છે કે મારે વાંક વિના શા માટે સહન કરવું? મારો વાંક હોય ને તો
કોઈ કહી જાય ને અથવા મારી જાય તો હું સમજી શકાય, પરંતુ વાંક ન હોય ને તો મારાથી સહન થાય નહીં. પણ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણે જો ઊંડા ઉતરીએ અને આપણે એમના જીવન પ્રસંગો વાંચતા હોય ને તો આપણને ખ્યાલ આવે કે એમને વાંક વિના જ તે બધું સહન કર્યું છે. તો ખરેખર આપણે પણ એ વાંક હોય કે ન હોય એ આપણે જજ કે વકીલ બનવા કરતાં આપણે સહન કરવું સારું. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બાપા અમે તો બહુ સહન કરવીશ, પણ ક્યાં સુધી આમ સહન કરવું, એની તમે અમને લિમિટ તો આપો, અમે બહુ સહન કરવીશ તમે કહો છો. એટલે ત્યારે સ્વામી બાપાએ જણાવ્યું કે આજીવન તમારે સહન કરવાનું છે, મૃત્યુ પર્યંત સુધી સહન કરવાનું છે, એમાં કોઈ લિમિટ ન હોય, પરાકાષ્ઠા ન હોય. તો બસ એવી જ રીતે આપણે પણ જો સુખી થવું હોય ને તો આપણે જ સહન કરવું પડશે. આપણે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો હોય તો આપણે જ સહન કરવું પડશે. સામેવાળાની અપેક્ષા રાખવાની નથી, કારણ કે ઈચ્છા રહી ને એ દુઃખી કરે છે. જેટલી ઈચ્છાઓ વધુ હોય એટલો વ્યક્તિ વધુ દુઃખી થાય. ગૌતમ બુદ્ધે પણ કીધું ને, તૃષ્ણ પરમ દુઃખમ, ઈચ્છા પરમ દુઃખ છે, સમાન છે. એટલે ઈચ્છાઓનો આપણે ત્યાગ કરવાનો, અપેક્ષા સામેવાળાને નથી રાખવાની કે આ જ સહન કરે, આની જ ભૂલ છે, આને કેમ મને કીધું. આવા વિચારો રહ્યા ને એ વ્યક્તિને એક પ્રકારે એ દુઃખી કરે છે. એકવાર તો ઉનાળાની છે ને લૂ વરસતી હતી, એટલે ભર બપોરે યોગીજી મહારાજ ધંધુકા પાસેનું એક ગામ હતું. આ ગામની અંદર યોગીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી એમની સાથે ગયા. વિજ્ઞાનદાસ સ્વામી એટલે એમના ગુરુ, જે એમના મંડળની અંદર મુખ્ય મોવડી સંત હતા. અને યોગીજી મહારાજે 17 વર્ષ સુધી એમની સાથે રહ્યા છે અને પાછું સહન પણ કર્યું છે. હવે એમની પાસે એ ગામની અંદર ગયા ને એટલે જેની પાસે ભિક્ષામાં લોટ દાળની અપેક્ષા હતી ને એ જ ગામના બધા નાસ્તિક જે હતા એ બધા ગાળો આપીને સ્વાગત કર્યું એમનું. એટલે પણ એ જે વ્યક્તિઓ હતા ગામના લોકો, એમની પત્નીઓ થોડાક ધાર્મિક હતા, એટલે ખૂબ વિનંતી કરી કે તમે જાઓ નહીં તો કાંઈ નહીં, પણ એમને સીધું તો આપી આવો. એટલે સીધું આપવા માટે જાય છે, મંદિરે પહોંચાડી દીધું. એટલે સંતોએ તો સ્વાભાવિક છે કે એકલા જમે નહીં, એટલે બધા વ્યક્તિઓને કીધું કે તમે પણ જમવા માટે આવજો, આવું આમંત્રણ આપ્યું. યોગીજી મહારાજે સરસ મજાની રસોઈ તૈયાર કરી દીધી. પણ હવે બન્યું કેવું કે બધા લોકોએ ઘી ઘરે જ લાવવાનું ભૂલી ગયા છે. એટલે યોગીજી મહારાજ ઠાકોરજીને થાળ પૂરતી છે ને 2-4 રોટલી એક દીવાના ઘીથી છે ને ચોપડી અને ઠાકોરજીને થાળ થઈ ગયો. બધા લોકો તો જમવા બેઠા. હવે ભોજનમાં તો ઘી વગરની રોટલી જ હોય. પહેલાના સમયની અંદર એમનામાં કોરી એવી રીતે રોટલી નહોતી ખવાતી, ઘી ફરજિયાત ચોપડવામાં આવતું. એટલે આ બધા ગુસ્સે થઈ ગયા ને તાળુક્યાને શું કીધું કે આ બાવો છે ને ઘી ખાઈ ગયા અને આપણને ઘી વગરના રાખ્યા. અને આવી રીતે બબડતા ત્યાંથી વહી જાય છે. અને આ દ્રશ્ય છે ને વિજ્ઞાનદાસ સ્વામીએ જોઈ નાખ્યું અને તરત તે છે ને ક્રોધથી તમતમી ઉઠ્યા ને યોગીજી મહારાજને પહેલા તો અપશબ્દો વરસાવ્યા. શબ્દો ખૂટી ગયા ને પછી તો લાકડાથી એમના બળતણના જે લાકડા હતા એનાથી માર્યા. અધુરામ પૂરું પ્રાયશ્ચિત રૂપે એમ કીધું કે ઉપવાસ હવે. અને આવા અર્ધ બેભાન જેવા યોગીજી મહારાજને કરી નાખ્યા. બીજી બાજુ ઓલા બધા લોકો ઘરે જાય છે અને વરાળ તો મનની અંદર હતી જ તે કે અમને કોરી રોટલી નહીં તો ઘી વાળી ખાઈ ગયા બધા રોટલી. એટલે આ બધા સાધુડા નકામા છે, આવું બોલતા જાય ઘરે. અને પત્નીએ તો રડતા કીધું કે તમે આ ઘી તો એમનું એમ પડ્યું છે, એ તમે મોકલવાનું જ રહી ગયું છે અને તમે ભૂલી ગયા છો. અને ત્યારે બધા જે લોકો હતા એ તો આમ આવાક થઈ ગયા અને ફરી વખત એ ઘી લઈને મંદિરે જાય છે. યોગીજી મહારાજના તો એ શરીર ઉપર તાજા ઉજવડા જોઈને બધા સ્થિર થઈ જાય છે. પછી તો પસ્તાવો થાય છે અને આ પસ્તાવાના લીધે યોગીજી મહારાજના ચરણોમાં એ નમી જાય છે અને પોતે સત્સંગી પણ થઈ જાય છે. તો જો આવું વગર વાંકે જો ધારે જ ને તો યોગીજી મહારાજ ત્યારે બોલી શકે કે અહીંયા ઘી જ આવ્યું નથી તો ઘી ચોપડો કેમ? અને આ જે ચોપડેલું છે એ તો ઠાકોરજીના થાળની એમાં દીવામાંથી વાંટમાં જ લીધેલું છે. પણ એવું યોગીજી મહારાજે કાંઈ કીધું નહીં. બીજું આપણે એમાં ઉદાહરણમાં જોઈએ ને તો આમાં કે વિજ્ઞાનદાસ સ્વામીને પણ કાંઈ સ્પષ્ટતા નથી કરી કે તમે મારો છો શા માટે. હવે આપણે હોય તો કેટલું આપણે કહી દેવી, વકીલ કરીએ, પણ ખરેખર અહીંયા આપણને સત્પુરુષના જીવનની અંદર ખ્યાલ આવે કે એમને 17 વર્ષ સુધી આ યોગીજી મહારાજે વિના વાંકે વિજ્ઞાનદાસ સ્વામીનો છે ને ગુસ્સો એ મૂંગાર્યા છે અને સહન કર્યું છે. તો ખરેખર આપણા જીવનની અંદર આવા પ્રશ્નો તો આવવાના છે. આ પ્રશ્નોની અંદર
આપણે સ્થિરતા માટે જરૂરી શું છે? સહન કરવું. મહંત સ્વામી મહારાજને પણ એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પ્રમુખ સ્વામી મહારાજે ઘણું બધું સહન કર્યું છે, તો એમની જેમ અમારે પણ વિકટ પરિસ્થિતિઓમાં સામનો કરવા માટે શું કરવું? ત્યારે મહંત સ્વામીમાં જે સરસ મજાનું માર્ગદર્શન આપતા કહ્યું કે યોગી બાપાએ કહ્યું છે ને કે સહન કરે તે મોટા પુરુષ જીવમાંથી રાજી થાય. એટલે આવી શાસ્ત્રમાં વાત નથી, પણ પ્રમુખ સ્વામીમાં જે ઘણું બધું સહન કર્યું છે, એટલે આપણે પણ જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું આ બધું ચલાવી લેતા શીખવું એટલે સુખ થશે. અને આ જોઈએ અને એ જોઈએ આવું કહીને તો એનો અંત આવે જ નહીં કોઈ દિવસ. એટલે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજે ઘણી બધી શિખામણો આપી છે, તો એ પ્રમાણે આપણે રહીએ તો સુખી થઈશું, નહીં તો અશાંતિ. સહન કરવું ને એમાં બહુ માલ છે. આ મહંત સ્વામી મહારાજે ત્યારે સરસ મજાનું માર્ગદર્શન આપેલું. તો આપણે પણ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર જે રીતે એમને સહન કર્યું છે ને, એ જે પગલે ચાલ્યા છે ને એ પગલે આપણે પણ પગલે પગલે સહન એવી રીતે કરવાનું છે. પરિસ્થિતિ સંજોગો તો આવવાના છે અને દરેકના જીવનની અંદર આવા સંજોગો આવે છે, પરંતુ આ સંજોગોની અંદર પણ સ્થિરતા માટે જરૂરી શું છે? જરૂરી એક જ છે કે આપણા જીવનની અંદર આ સહનશીલતાનો ગુણ હોવો જરૂરી છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ સહનશીલતાનો જબરો ગુણ એ અમે આત્મસાત કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.